જોતાં જ ગમી જાય એવા કચ્છના સાટા કહો કે પછી પાટણના દેવડા કહો, જે એટલા સરસ ટેસ્ટી બને છે અને ખાસ આપણી ટ્રેડિશનલ વાનગી છે. અને આપણને જો અમુક ટ્રેડિશનલ વાનગી તો આવડવી જ જોઈએ એમ, અને આપણા વડવાઓ તો બનાવતા જ, પરંતુ આપણે નાનેરી જે બધી અત્યારની સંઘ છે ને તેને બહુ નથી ફાવતા. તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ રેસીપી. તો જુઓ, અહીં મેં 1/8 કપ પ્રમાણે સેમોલીના લીધો છે કે જે જાડો આવે તે. અને જુઓ ફ્રેન્ડ્સ, અહીં તમે છે ને ટેબલ સ્પૂન પ્રમાણે લેશો ને તો 2 ટેબલ સ્પૂન થાય, અને કપમાં લો તો 1/8 કપ થાય. એટલે મેં આ રીતે બતાવ્યું છે. તો તેને એક બાઉલમાં લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે ઘી લેવાનું છે. તો જુઓ, જાડું ઘી લીધું છે મેં. તો 3 ટેબલ સ્પૂન પ્રમાણે આપણે જાડું ઘી લેવાનું છે. અને જો પાતળું ઘી લ્યો ને તમે તો 4 ટેબલ સ્પૂન પ્રમાણે લઈ લેવાનું છે. 4 થી 4.5 જેટલું લઈ લેવાનું. ત્યાર પછી હુંફાળું ગરમ દૂધ લેવાનું. તમારે આંગળીને ગરમ લાગવું જોઈએ એવું દૂધનો ઉપયોગ કરીશું. 1/4 કપ જેટલું દૂધ છે અને તે આપણે અંદર નાખી દઈશું. ત્યાર પછી પિંચ પ્રમાણે 2 પિંચ આપણે ભરીશું બેકિંગ સોડા. એટલે તમે 1 ચપટી ભરો ને ફ્રેન્ડ્સ, એટલે 1/8 ટીસ્પૂન થાય. એટલે 2 ચપટી મેં ભરી છે એટલે 1/4 ટીસ્પૂન થશે. આ વાતનું ધ્યાન રાખી લઈએ. અને ખાસ જોવાનું છે કે મોટી ચપટી નહીં ભરવાની. હવે બધું મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે જો એકદમ પતલું ખીરું છે એને સાઈડમાં મૂકી દઈએ અને રેસ્ટ આપીએ 10 મિનિટ માટે. ત્યાં સુધી જુઓ, મેંદો છે ને, અને મેંદામાંથી જ સાટા બનતા હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો દબાવીને ભર્યો છે, નીચે પડતો પણ નથી આપણે આમ કરીએ તો એમ છતાંય. અને આ રીતે જ મેંદાનું માપ લેવાનું છે. તો ખાસ ધ્યાન રાખશું કે કપ ભરીને આપણે દબાવીને લેશું. ત્યાર પછી જુઓ, ચાળી લેવાનું છે. તો ચડાઈ ગયા પછી જે મિશ્રણ છે ને 10 મિનિટ રેસ્ટ આપ્યો છે. એટલે તમે જુઓ, જાડું થઈ ગયું છે, રવો પણ પલળી ગયો છે. જો તમારે રવો પલાળવો ન હોય તો તમે પછી એને મિક્સર જારમાં દળીને પણ ઉપયોગ લઈ શકો છો. એકદમ લોટ જેવો કરી નાખવાનો. હવે આ બધું મિશ્રણ આપણે જે ચાળેલો લોટ છે તેમાં નાખી દઈએ. અને જે બાઉલ છે આપણું જેમાં રવો પલાળ્યો હતો તેમાં પણ 1 ટેબલ સ્પૂન દૂધ નાખીને લઈ લેવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ જુઓ, હળવા હાથે કરવાનું છે, દબાવી નથી કરવાનું કે જેવી રીતે આપણે લોટ બાંધીએ મસળીને તેવી રીતે નથી કરવાનું. અને જો આવું ક્રમ્બલી ટેક્સચર હોવું જોઈએ, છૂટો. અને ત્યાર પછી દબાવી દઈએ. અને આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. દબાવીને આપણે તેને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. આ ખાસ ધ્યાન રાખશું. પછી 10 મિનિટ પછી ખોલીને જોઈએ અને ફરીથી લોટને છૂટો કરી લઈએ. જો આવું છૂટો કરી લેવાનું છે. અને હવે આપણે લોટ બાંધવાનો છે. તો લોટ છે ને બાંધવા માટે આપણે દૂધનો જ ઉપયોગ કરવાનો છે, પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને 2 ચમચી પ્રમાણે એટલે કે 5 ml આપણે મિલ્ક થાય છે. અને ટેબલ સ્પૂન પ્રમાણે 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ થાય છે. તો આ રીતે જ આપણે થોડું જ દૂધ ઉમેરવાનું છે, એકસાથે ઉમેરવાનું નથી. અને આપણે હળવા હાથે જ આ લોટને ભેગો જ કરવાનો છે, મસળવાનો નથી. તો જે ટિપ્સ આપું છું એ બધી ધ્યાનમાં રાખજો. 20 મિનિટ તેને કમ્પલસરી રેસ્ટ આપી દેશું. 20 મિનિટ પછી હવે આ લોટને મસળી લેવાનો છે. જુઓ, આપણે જોઈએ ને આમ લોટને તો છે ને પરાઠા કરતાં થોડોક નરમ આપણો લોટ રેડી થશે. અહીં આ બધી ટિપ્સનું ધ્યાન રાખતા હોય છે એટલે પરફેક્ટ રિઝલ્ટ આવતું હોય છે. હવે જુઓ, જેવડી આપણે પૂરી કરીએ ને ઘઉંના લોટની, એવા જ લુવા કરી લેવાના છે. હળવા હાથે, એકદમ દાબીને નથી કરવાના. અને એકદમ ધીમો ગેસ અને તેલનું તાપમાન પણ એકદમ ધીમું હોવું જોઈએ. અને જો ધીમા બબલ્સ થાય છે આવી રીતે આપણે તેને તળવાનું છે. અને 2 થી 3 મિનિટ તો એમ જ રહેવા દેવાનું છે. ત્યાર પછી જ આપણે બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન કરી લેશું. અને ગોલ્ડન બ્રાઉન કરવા માટે લાસ્ટમાં તેને આપણે મીડિયમ ફ્લેમ કરીને કલર આપવાનો છે. ત્યાં સુધી તેને ધીમે તળાવવા દેવાના છે. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને જુઓ, આપણે એમાં સોડા ઉમેર્યો છે અને અંદર સુધી તળાય છે. એની નિશાની છે કે જુઓ, આપણા દેવડા છે, સાટા છે, એ સેજ ફાટ્યા છે નીચેથી. આ જ એનું પરફેક્ટ રિઝલ્ટ છે. તો હવે તેને આપણે જુઓ 18 મિનિટ માટે ધીમા જ ગેસ પર તળાવવા દીધા હતા. લાસ્ટમાં 1 મિનિટ માટે જ આપણે તેને મીડિયમ ફ્લેમ કરીને લાલ કર્યા છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે, કેમ કે ગોલ્ડન કલર હોય તો દેખાવ પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે છે. આ વાતનું ધ્યાન રાખીશું. ત્યાર પછી હવે ચાસણી કરી લઈએ. તો જુઓ, 1/4 કપ પ્રમાણે ખાંડ લીધી છે. જો ઉપર ટોચ ભરી છે, ઉપરથી કાઢી નાખીએ એટલે આ રીતે 1/4 કપ થઈ જાય છે. આ રીતે આપણે લેવાનું છે. અથવા તો 1 અને 1/4 કપ જેટલી ખાંડ લઈ લેવાની છે. હવે તેની અંદર અડધા કપ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. અને પાણી ઉમેરતા ધ્યાન રાખીશું કે ખાંડ જો ડૂબે ને એટલું જ પાણી થવું જોઈએ. અને કપમાં જોઈએ તો અડધા જ કપ જેટલું છે. ધીમો ગેસ રાખીએ શરૂઆતમાં અને ખાંડ ઓગાળી લઈએ. ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી શકીએ. ત્યાં સુધી જ આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમી રાખવી જ પડશે. કેમ કે જો આપણે ફાસ્ટ રાખીએ ને તો પાણી બળતું જાય અને ચાસણી ઘટી પડે. ત્યાર પછી જો ખાંડ ઓગળી ગઈ છે, હવે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ કરો અને તેને સતત આપણે આ રીતે હલાવતા જવાનું છે. અને તમને થોડીક જાડી ચાસણી થાય આંગળીએથી લ્યો એટલે જોઈ જોવાનું તાર થાય છે. તો અત્યારે તાર નથી થતો, તૂટતો જાય છે.
તો હવે ફરીથી થોડીક વાર માટે તેને આપણે હલાવતા જઈએ અને કૂક કરતા જઈએ અને તમને પોતાને પણ ખ્યાલ આવશે કે ચાસણી છે ને મધ જેવી જાડી થઈ જાય. હવે એક પ્લેટ લઈ લઈએ, તેમાં થોડુંક સિરપ લઈ લઈએ, થોડુંક ઠંડુ પડે પછી ફરીથી આંગળીથી ચેક કરીએ. તો જુઓ આ રીતે ચેક કરીએ ને એટલે એક તાર થાય છે. તો એક તાર આપણે નથી કરવાનો, એક જાડો તાર અથવા તો 2 તાર, આ વાતનું ધ્યાન રાખશું. એક જાડો તાર અથવા 2 તાર એવી ચાસણી કરવાની છે. તો જુઓ અત્યારે ઘણી ચાસણી તમને જોતા જ જાડી લાગે અથવા તો હલાવો ને તો પણ તમને ખબર પડી જાય કે ચાસણી ભારે થઈ ગઈ છે. તો ફરીથી આપણે એ જ પ્લેટમાં લઈ લઈએ અને સાઈડમાં થોડુંક લઈએ અને થોડુંક ઠંડુ થવા દઈએ અને તેને ચેક કરી લેવાનું છે. અને જુઓ ચાસણી અત્યારે કેટલી જાડી લાગે છે અને ન ખ્યાલ આવે તો પણ જે આપણી કડાઈ છે એની ફરતે ફરતે આવી રીતે ચાસણી જામી જશે. એ વાતનું ધ્યાન રાખજો કે જો આ રીતે ફરતી ફરતી જે ચાસણી છે ને તમે સેજ એને હાથમાં લ્યો ને એટલે તમને ખ્યાલ આવશે કે જો આવી ખાંડની દાણા જેવી થઈ જાય છે. અને તમે સ્ટીલની કડાઈ અથવા તો એલ્યુમિનિયમની કડાઈ લેવાની, આપણે નોનસ્ટિક કડાઈનો અહીં બિલકુલ ઉપયોગ નહીં કરવાનો, તો તમને ખ્યાલ નહીં આવે. જો દાણા દાણા થઈ ગઈ છે ત્યાં સુધીમાં સાઈડની ચાસણી છે એ પણ ઠંડી થઈ ગઈ છે. જો કેટલો જાડો તાર થાય છે, આ વાતનું ધ્યાન રાખશું કે તાર જાડો થવો જોઈએ. જો પહેલાંની ચાસણી છે એ થોડી લાંબી થાય છે અને અત્યારની જે પ્રોપર આપણે ચાસણી ચેક કરી છે એ એની એ જ પોઝિશનમાં રહે છે, એટલે ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે, જેનો જાડો તાર થાય છે. હવે એક આવી લીસી પ્લેટ લઈ લઈશું. અહીં મેં છેબું લીધું છે, એકદમ લીસું છેબું આપણું, તેને ઘીથી ગ્રેસ કરી લઈએ. અને ત્યાર પછી ગરમ ગરમ ચાસણી છે. તો હવે ખાસ ધ્યાન રાખશું કે આ પ્રોસેસ એટલી ફટાફટ કરી લેશું અથવા બીજાની પણ તમે હેલ્પ લઈ શકો છો. તો જુઓ આ રીતે આપણે બંને બાજુ 2 વાર 3 વાર એવી રીતે પલટાવીને ફટાફટ બહાર કાઢી લેશું. એ વાતનું ખાસ ધ્યાન રાખશું કેમ કે છે ને ચાસણી ઠંડી પડતા જામવા લાગશે. જો જામવા લાગે ને તો થોડુંક પાણી ઉમેરીને ફરીથી તેને ગરમ કરીને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. તો જો આ રીતે આપણે કાઢી લેવાના છે. અને 1 કપ મેંદો લીધો છે ને એમાંથી 8 થી 9 નંગ જેટલા દેવડા તૈયાર થતા હોય છે. તમે થોડાક નાના બનાવો તો 10 થી 11 જેટલા થાય છે. તો આપણે અહીં જુઓ તો 8 જેટલા દેવડા રેડી થયા છે. અને જુઓ ચાસણી જામી ગઈ. તો આ જ ચાસણીને ફરીથી આપણે ફટાફટ ઉપર લગાવી લેવાની છે, નહીંતર હજી કઠણ થઈ જશે. બહુ કઠણ થઈ જાય તો થોડુંક પાણી ઉમેરીને તમે તેને પટલી કરી શકો છો. હવે 1 થી 2 કલાક તેને રેસ્ટ આપવાનો છે. જો એકદમ સરસ ચાસણી છે સેટ થઈ ગઈ છે અને નીચે પણ જો એકદમ સરસ કઠણ થઈ ગઈ છે, તો આવી થઈ જવી જોઈએ. ત્યાર પછી તેને છે ને ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડીથી તમે તેને ગાર્નિશ કરી શકો છો. જોતાં જ એમ તરત જ ખ્યાલ આવે કે આપણે ઘરે નથી બનાવ્યા, બહારથી લઈ આવ્યા હોય તેવો જ તેનો દેખાવ પણ છે અને અંદરથી પણ એટલા પરફેક્ટ બન્યા છે. તો એકદમ માપ સાથે એક ટીપ સાથે તમને રેસીપી શેર કરી છે, તો ટ્રાય પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો.